ભગવાન શિવની ઉત્પત્તિ. ભગવાન શિવ વિશે એવું કહેવાય છે કે ભગવાન શિવ ત્રિલોકના આરંભ અને અંતના દેવ છે, જેમની સમક્ષ વિશ્વની તમામ શક્તિઓ નિષ્ફળ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ભગવાન શિવનો જન્મ કેવી રીતે થયો અને તેમની માતા કોણ હતી, તેમનું પિતાનું નામ શું હતું, તેમની શિક્ષા શું હતી? તો જાણે. શિવ પુરાણની કથા અનુસાર ભગવાન શિવને સ્વયંભૂ માનવામાં આવે છે, જેનો અર્થ છે કે ભગવાન શિવનો જન્મ તેમના પોતાના પર થયો હતો. એટલે આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે ભગવાન શિવની ન તો માતા છે ન તો પિતા છે. આ કારણથી ભગવાન શિવ 5 તત્વોથી પર છે. આ કારણે તેમને મૃત્યુનો ડર નથી હોતો અને તે ક્યારેય મરી શકતા નથી. આ વાર્તા સિવાય શિવના જન્મની બીજી પૌરાણિક કથા ખૂબ જ લોકપ્રિય છે, જે તમે વડીલો પાસે સાંભળી હશે. એક સમય ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્મા વચ્ચે આ દુનિયામાં સૃષ્ટિ મહાન કોણ છે તે મુદ્દે વાદવિવાદ ચાલતો હતો. ત્યારે ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્મા મુદ્દે દલીલ કર્યા હતા. ત્યારે તેમની વચ્ચે એક સળતા મહાદેવના રૂપમાં આવ્યા, એક સ્તંભ. બંને આ રહસ્ય સમજી શક્યા નથી. પછી અચાનક અવાજ આવ્યો કે આ સ્તંભનો છેડો જે શોધી કાઢશે તે મહાન કહેવાશે. આ સાંભળીને બ્રહ્માજીએ પક્ષીનું રૂપ ધારણ કર્યું અને સ્તંભનો ઉપરનો ભાગ શોધવા ગયા, અને ભગવાન વિષ્ણુ વરાનું રૂપ ધારણ કર્યું અને સ્તંભનો છેડો શોધવા નીકળી ગયા. ઘણો સમય શોધ્યા પછી બંનેને કોઈ સાંભળવાનો છેડો મળ્યો નહીં અને બંને હાર માની પાછા આવ્યા. જે પછી ભગવાન શિવ તેમના વાસ્તવિક રૂપમાં આવ્યા અને ભગવાન વિષ્ણુને બ્રહ્માજીને સ્વીકાર્યું કે મહાદેવ સૌથી મહાન અને શક્તિશાળી છે. આનાથી મોટી કોઈ શક્તિ દુનિયામાં નથી. આથી જ શિવ પુરાણમાં ઉલ્લેખ સ્તંભ બતાવે છે કે ન તો ભગવાન શિવનો જન્મ થયો હતો, ન તો કોઈ તેનો અંત છે. આ કારણે ભગવાન શિવને સ્વયંભૂ કહેવામાં આવે છે. એટલે ભગવાન શિવને કોઈ અંત નથી, તે અમર છે. વિષ્ણુ પુરાણની કથા અનુસાર કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવનો જન્મ વિષ્ણુના કપાળમાંથી નીકળતા પ્રકાશથી થયો હતો અને તેમની નાભીમાંથી નીકળતા પ્રકાશથી કમળ પર બેઠેલા બ્રહ્માનો જન્મ થયો હતો. વિષ્ણુ પુરાણ એક લોકપ્રિય પૌરાણિક કથા અનુસાર જ્યારે પૃથ્વી, આકાશ, અંડરવર્લ્ડ અને બીજા બધા શબ્દોમાં કહી તો આખું બ્રહ્માંડ પાણીમાં ડૂબી ગયું હતું, ત્યારે ભગવાન વિષ્ણુ સિવાય દુનિયામાં કોઈ દેવ હતું નહીં. ત્યારે માત્ર વિષ્ણુ જ પાણીની સપાટી પર પોતાના શેષનાગ પર પડેલા દેખાય. ત્યારબાદ ભગવાન બ્રહ્માએ તેમની નાભીમાંથી કમળની ડાળી પર પ્રગટ થયા, અને જ્યારે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુનું બ્રહ્માંડ વિશે વાત કરી રહ્યા હતા ત્યારે ભગવાન શિવ પ્રગટ થયા અને બ્રહ્માએ તેમને ઓળખવા ના પાડી. તેના કારણે શિવ ગુસ્સે થયા અને એમના પર ક્રોધના કારણે બ્રહ્માજીએ વિષ્ણુને તેમને દિવ્ય દ્રષ્ટિ આપી અને તેઓ તેમને ભૂલનો અહેસાસ થયો અને તેમને માફી આપી. તેના કારણે શિવે બ્રહ્માની પ્રાર્થના સ્વીકારી અને વરદાન આપ્યું કે જ્યારે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરવાનું કહ્યું ત્યારે એક બાળકની જરૂર હતી, અને પછી ભગવાન શિવના આશીર્વાદ યાદ આવ્યા. તેમને માટે બ્રહ્માએ તપસ્યા કરી અને એકમાત્ર શિવને બાળક તરીકે સ્વરૂપ રજૂ કરી, અને તેમને ભગવાન બ્રહ્માએ ભગવાન શિવના રુદ્ર આપ્યું, જેનો અર્થ થાય છે કે રડે છે. તેમ છતાં શિવ શાંત ન થાય. શિવને નામ ગમ્યું નહીં, તેમ છતાં તેઓ શાંત ન થાય. આ રીતે ભગવાન શાંત કરવા માટે બ્રહ્માએ 108 નામ આપ્યા, જેમાં રુદ્ર, સર્વ, ભવ, ઉગ્ર, ભીમ, પશુપતિનાથ, મહાદેવ જેવા નામ હતા. શિવપુરાણ અનુસાર આ નામો પૃથ્વી પર લખવામાં આવ્યા હતા.